નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવી આરોગ્ય સેવા ગામે ગામ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કેટલાક આરોગ્ય કેન્દ્રો બનીને તૈયાર હોવા છતાં પણ બંધ જ હાલતમાં રહેતા ગ્રામજનોને તેનો લાભ નથી મળી રહ્યો। ગામ લોકો હજી પણ 3 થી 4 કિલોમીટર દૂર હોસ્પિટલ જવા માટે મજબૂર બન્યા છે। બોડેલી તાલુકાના અંદાજે 10 જેટલા ગામો પેટા આરોગ્ય કેન્દ્રો તૈયાર હોવા છતાં પણ ધૂળ ખાઈ રહ્યા છે। કેન્દ્રમાં તમામ સુવિધાઓ હોવા છતાં લોકો તેનો લાભ લઈ શકતા નથી। નાના આમદરા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ ગયું છે, પરંતુ લોકાર્પણ ન થવાના કારણે ગ્રામજનોને 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર જવું પડે છે। ગામમાં આરોગ્ય કેન્દ્ર હાજર હોવા છતાં ગ્રામવાસીઓ ફક્ત રિબન કાપવાની રાહ જોઈ રહ્યા છે। બોડેલી તાલુકાના કાશીપુરા ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ તાળા લટકતા જોવા મળ્યા છે। લોકોનું કહેવું છે કે તાળા પણ કાપી નાખવામાં આવે, પરંતુ લોકાર્પણ થયું નથી। ગામમાં સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા થાય તો 3 કિલોમીટર દૂર 108 બોલાવી હોસ્પિટલ લઈ જવું પડે છે। ગ્રામજનોની માંગ કરી રહ્યા છે કે સરકાર સેવા તો આપે છે, પરંતુ અધૂરા લોકાર્પણ વિના તેનો ઉપયોગ કેવી રીતે કરીએ। મારું નામ પટેલ જલ્પાબેન તેજસકુમાર છે। હું અથવાલી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવી રહી છું। મારા અથવાલી ગામમાં 3 ગામ લાગે છે, જેની પેટા આરોગ્ય કેન્દ્ર 6 મહિનાથી બનીને રેડી છે। તેની સરકારશ્રીને હું ભલામણ કરું છું કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે। અત્યારે અહીંયા નથી તો 3 કિલોમીટર દૂર ચલામલી એ લોકોને જવું પડે છે, અને જો સાધનની વ્યવસ્થા ના હોય એ લોકોને તો 108 પણ બોલાવી પડે છે, અને એ લોકોને જવામાં બી ઘણી તકલીફ થાય છે। 6 મહિનાથી બનીને રેડી। બસ સરકાર જોડે એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે। મારું નામ તળવી રંજનબેન પ્રવીણભાઈ છે। હું નાના માદરા પંચાયતમાં સરપંચ તરીકે છું, અને હું અમારા ગામમાં જે સબ સેન્ટર ચાલુ થયું છે તે સબ સેન્ટર હજુ સુધી લોકાર્પણ થયું નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી વહેલી તકે લોકાર્પણ થાય અને લોકોને ગ્રામજનોને સારી સુવિધા મળે છે, દૂર દૂર જવું ના પડે, તે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। મારું નામ ઝાલા જયેન્દ્રસિંહ છે। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલામલી ખાતે ફરજ બજાવું છું, જેની અંદર આપણા નાના માદરા આરોગ્ય કેન્દ્ર બનેલું છે, એનું ઉદ્ઘાટન કરવાનું બાકી છે। ઉદ્ઘાટન થયેલું નથી, એટલે કેવું છે કે કોઈ બી સુવિધાનો લાભ લેવો હોય તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલામલી જવું પડે છે, આ બાજુ તાડકાસલા અને બોડેલી સુધી જવું પડે છે। ઉદ્ઘાટન બાકી છે, જેના કારણે સુવિધાઓનો લાભ મળતો નથી। સરકારને વિનંતી છે કે આનું તરત જ ઉદ્ઘાટન કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને સેવાનો લાભ મળે। મુશ્કેલીમાં કેવું છે કે કોઈ બી આપણે કઈ સેવાનો કઈ લાભ લેવો હોય તો ચલામલી જવું પડે છે, આ બાજુ તાડકાસલી બોડેલી સુધી જવું ના પડે। છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલા સબ સેન્ટર મંજૂર છે, જે પૈકી 247 જેટલા સબ સેન્ટરનું મકાનો અમારા પોતાના છે, કે જેમાં આપણે આરોગ્ય વિષયક હાલમાં સેવા ચાલુ છે। અને સાથે સાથે નવા મકાનોની કામગીરીની વાત કરીએ તો એમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે, અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું। અને નવી બાબતમાં હવે હજુ બી અમારી પાસે 37 જેટલા સબ સેન્ટરનો જે મકાન કોઈની કોઈ રીતે કલમ થઈ ગયા છે, કે જૂના છે, જર્જરિત છે, અને જ્યાં જમીનના હજી ઉપલબ્ધિ છે, તો એ તમામની આપણે આયોજન કરી અને 36 જેટલા સબ સેન્ટરો આપણે નવી બાબતમાં નવા મંજૂરી અર્થે આપણે રાજ્ય કક્ષાએ અમે રજૂઆત કરી છે। આગામી દિવસમાં જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ બી અમને વહેલી તકે મળશે તો આપણે આરોગ્ય વિષયક સેવામાં લોકોની સુખાકારીમાં આપણા આરોગ્ય વિભાગ હંમેશા માટે કાર્યરત રહીશું, એવી આ બાબતમાં આપણે કહેવા માંગીએ છીએ।